ગુણિયું નાળા બાંધી દીધા હે। તો અહીંયા આપણું ટ્રેક્ટર હેરખું પાર્ક કરી દીધું છે। અહીંથી ડેડવા ઉપાડીને માથે મશીનમાં જાય છે। દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર। તો મિત્રો આજે તો આપણે રવિવાર હતો એટલે આપણે ઘરે હતા। જોઈ લ્યો આપણે આ કાલે આવ્યું હતું ભૂક્કાનું આઈસર અને ભૂક્કો ઠલવી ગયો ને આજે આપણે માંડવી ફોલાવવાનું કામ છે। તો આપણે ટ્રેક્ટરમાં માંડવી ભરાઈ છે એ ભરી પછી આપણે જવાની માંડવી ફોલાવા। વ્લોગ જોતા રહેજો તમને મજા આવશે। અત્યારે તમને બતાડી દઉં કેવી રીતે આપણે ટ્રેક્ટરમાં માંડવી ભરાઈ છે ને એ ને જોઈ લ્યો અહીંયા આપણો ભૂકો અહીંયા હે। કાલે જ આવ્યું તો અહીંયા આઈસર ઠલવી ગયો તો તમને બતાડી દઉં આપણું ટ્રેક્ટર। તો આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે જોઈ લ્યો ને એમાં ટોલીમાં ભરાઈ છે આપણી ગુણીઓ માંડવીની આટલી ભરાણી છે અને હજી ભરવાની બાકી છે એટલી ભરાઈ જાય પછી આપણે જવાનું છે ને અહીંયા આપણું ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે ને ગુણીઓ ગોઠવતા જાય એક પછી એક પછી એક। પાછળથી તમને બતાડી દઉં આટલી ગુણીઓ ભરાણી છે જોઈ લ્યો ઠાઠું થોડુંક ખાલી છે ને આ ગુણીઓની માથે જે થોડીક ભરવી છે બધું હેરખું ખડકાઈ જાય પછી આપણે જવાનું છે ફૂલે ફૂલ ખડકી દેવી પછી જવું છે। તો મિત્રો આપણે આ ગુણીઓ ભરી દીધી આમાં ટ્રેક્ટરમાં ને હવે તો જોઈ લ્યો તમે બપોરે થઈ ગયા છે તો આપણે ખાઈ પી પછી આપણું ટ્રેક્ટર લઈને જવાનું છે રૂંઢક ટુકડા માંડવી પછી ફોલાવી આવશે। તમને વ્લોગ જોવાની મજા આવશે તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણા ટ્રેક્ટરમાં જોઈ લ્યો ગુણીઓમાં નાળા બાંધી દીધા છે એટલે આપણે આ એક ગુણીઓ પડે નહીં બધું હબા ફિટ કરી દીધું। તો હવે હાલો થોડીક એમ જવાનું છે તો હાલો। તો મિત્રો આપણે નીકળી ગયા છે અહીં ટ્રેક્ટર લઈને માંડવી ફોલાવા જવા માટે ને ટોલીમાં માંડવી ખડકલ છે તમને ખબર જ છે ને અહીંયા આપણે ફુલિયામાં જ જાય છે બાજુમાં તળાવ છે એમના આપણે વયા જાય ડાયરેક્ટ માંડવી ફોલાવા જવા માટે। તો મિત્રો આપણે આવી ગયા છે માંડવી ફોલાવા જગ્યાએ જોઈ લો અહીંયા આપણું ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે બાજુમાં વાડી છે ને અહીંયા બધું મશીન છે અહીંયા ટોલીને આપણે નાળા છોડી નાખ્યા થોડીક વારમાં હવે માંડવી ફોલાવાનું ચાલુ થશે જોઈ લ્યો। તો હવે માંડવી ફોલાવાનું ચાલુ થઈ ગયું છે ને જે આપણે કણ હોય એ આમાં આવતા જાય છે ને એમાંથી પછી ભરાતા જાય ને આમાં આપણે જે ડેડવા નાખી એ ઉપાડતા જાય જોઈ લ્યો। અહીંથી નીચેથી ઉપાડતા જાય તે સેટ ઉપર સુધી ડેડવા જાય ને ઉપર ઠલવે ને ત્યાંથી આમાં આવે જે વધારાના ડેડવા હોય ને અહીંથી પાછા પડી જાય ને પાછા લઈ જાય છે ને ફોલાતા ફોલાતા કણ આમાં આવે ને એમાં બધું સરાતું આવે એ પ્રકારે કંઈક છે આનું કામકાજ જોઈ લ્યો અહીંયા હાલે છે। અને તમને બાજુમાંથી બતાડી દઉં જોઈ લ્યો કેવી પ્રકારનું કામ હાલે છે। આમાંથી જે ડેડવા હોય ફોલાય કણ થઈને આમાં આવે છે ને એમાં બીબળિયું હોય અંદર પાછી વહી જાય ને પાછું ઉપરથી ફોલાતા આવે ને જોઈ લો આમાં કણ આવે ડાયરેક્ટ કોથરામાં જ ભરાઈ જાય। બહુ જોરદાર આનું કામ છે જો બધું ગોઠવલ કેવી રીતે છે। અમારા આજુબાજુના ઘણા ગામમાંથી અહીંયા આવે છે માંડવી ફોલાવા જોઈ લ્યો તમે કામ બહુ સારું છે જે કણ ફોલાતા જાય આમાં કોથરામાં આવતા જાય છે ને બીબળિયું ને જે ફાયડું હોય એ નખ નખું થતું જાય છે એવું બધું કામકાજ છે આનું। તો આપણી માંડવી થોડીક રહી છે ફોલાવાની તો થોડીક વારમાં આપણે ઘરે જઈશું। મિત્રો પાછો હું ઘરે આવી ગયો છું ને આપણું ટ્રેક્ટર ઢાંકીને રાખી દીધું છે જોઈ લ્યો। તો આજના વ્લોગમાં એટલું જ મળીએ એક નવા વ્લોગમાં। તો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક નવા વ્લોગમાં।